તુલસીના છોડમાં મંજરી અથવા ફૂલોનું આવવું આપે છે અનેક સંકેતો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. દરેક ઘરના આંગણે માતા તુલસીના છોડ હોય જ છે, પરંતુ તુલસીનો છોડ આપણને અનેક સંકેતો આપે છે જે આપણે જાણતા નથી. અમુક સંકેતો શુભ હોય છે જ્યારે અમુક સંકેત અશુભ પણ હોય છે. તો ચાલો આજે આપણે વિગતે માતા દેવી તુલસીના સંકેતો વિશે જાણીએ જે આપણને ધનવાન અને સુખી બનાવી શકે છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય માં તુલસી લખવાનું ભૂલશો નહીં. તુલસીના છોડમાં ફૂલ ચડાવવા એ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ખાસ નથી, પરંતુ તે જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકેત પણ છે. આ છોડ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થાય છે. ભારતીય ઘરોમાં તુલસીનો છોડ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાસ તો છે જ, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો પણ ઘણા છે. તુલસીને શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને તેની ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસીના છોડનું ફૂલ આવવું એ માત્ર એક કુદરતી ઘટના નથી, પરંતુ તે ઘણા શુભ સંકેતોનું પ્રતીક પણ છે. તેના ફૂલનો વિકાસ એ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ સારું કાર્ય થવાનું છે અને મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વિષય પર માહિતી આપવામાં આવે છે કે તુલસીના ફૂલો ખીલે છે તેનો શું અર્થ થાય છે. જ્યારે તુલસીના છોડમાં ફૂલો ખીલે છે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ ઘટનાઓ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો તરફ ઇશારો કરે છે. શાસ્ત્રોને અનુસાર તુલસીનો છોડ ભગવાન વિષ્ણુની પૂજાનું એક સ્વરૂપ છે અને તેના ફૂલો ઘરમાં ભગવાનના આશીર્વાદને આમંત્રણ આપે છે. આ એક સંકેત છે કે તમારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને ખુશી આવશે. ઉપરાંત તુલસીના ફૂલો ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે, જે તમારા પરિવારના બધા સભ્યો માટે ફાયદાકારક સાબિત થાય છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ માત્ર માનસિક શાંતિનું પ્રતીક નથી, પરંતુ તે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જ્યારે તુલસીના ફૂલ ચડે છે ત્યારે તેને સ્વાસ્થ્ય લાભોનું પ્રતીક માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય અથવા તો વારંવાર બીમારીઓથી પીડાતું હોય. ત્યારે તુલસીનું ફૂલ તેના સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવે છે. આ છોડ શરીરની અંદરની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે. મુશ્કેલ સમયનો અંત અને સફળતાની શરૂઆત. શાસ્ત્ર અનુસાર તુલસીનું ફૂલ ચડાવવાનો સંકેત એ હોઈ શકે છે કે તમારા જીવનનો કોઈ મુશ્કેલ સમય સમાપ્ત થવાનો છે. આ સમય જતાં પરિવર્તનનો સંકેત છે, ખાસ કરીને જ્યારે તમે નાણાકીય અથવા તો વ્યક્તિગત કટોકટીનો સામનો કરી રહ્યા હોય
આ ઉપરાંત જો તમારું કોઈ કામ બાકી હતું અને અટકી ગયું હતું તો તુલસીના ફૂલો ખીલ્યા પછી તે કામ જલ્દી પૂર્ણ થઈ શકે છે અને તમને સારા સમાચાર મળી શકે છે. આ એક સંકેત છે કે તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો અને જીવનમાં ટૂંક સમયમાં નવી તકો અને સિદ્ધિઓ આવી શકે છે. લગ્ન, સંતાન સુખ અને સામાજિક ઉન્નતિનો સંકેત. તુલસીનું ફૂલ ચડાવવાથી લગ્ન અને સંતાન સુખ સંબંધિત શુભ સંકેતો પણ મળે છે. જો કોઈ પરિવાર લગ્ન કે બાળકના સુખની રાહ જોઈ રહ્યા હોય તો તુલસીના ફૂલો સૂચવે છે કે આ ઈચ્છાઓ તમારી ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત તુલસીનું ફૂલ સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો દર્શાવે છે. આ એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં આવનારા સમયમાં તમને સમાજમાં આદરપૂર્ણ સ્થાન મળશે અને તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવેલ હશે અને જો આ પ્રકારે સંકેતો મળે તમને તો જરૂરથી ચેતી જજો અને દેવી તુલસીની પૂજા કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આભાર.